હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી એફએસએલની ઓફિસે પહોંચ્યા છે। એફએસએલમાં ચાલી રહેલી મૃતકોના ડીએનએ ટેસ્ટ, મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી અંગે માહિતી લીધી છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલની ઓફિસ પહોંચ્યા છે અને હાલ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તેની તપાસને લઈને તેઓ એફએસએલ ઓફિસ પહોંચ્યા છે, જેને લઈને ડીએનએ સેમ્પલની કામગીરી ચાલી રહી છે। મૃતકોના પરિજનો જ્યારે એક તરફ મૃતદેહોની રાહ જોઈ રહ્યા છે, કામગીરી 2 દિવસથી થઈ રહી છે ડીએનએ ટેસ્ટની, તેને લઈને મૃતકના પરિવારજનો અધીરા થઈ રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તપાસ માટે પહોંચ્યા છે। વધુ વિગતો સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલની ઓફિસ પહોંચ્યા છે અને કામગીરીનો ચિતાર મેળવી રહ્યા છે, શું છે વિગતો? જે મુદ્દાઓનું નમૂના ત્યાંથી લેવામાં આવ્યા છે રાજકોટથી, એ નમૂનાઓનું પૃથ્થકરણ એટલે કે જે ડેડ બોડી મળી આવી છે એ ડેડ બોડી અને સાથે એમના પરિવારજનોના બંનેના નમૂનાઓ અહીંયા એર એમ્બ્યુલન્સ મારફતે ગઈકાલે જ લાવી દેવામાં આવ્યા છે। વહેલી સવારે આવેલા એ નમૂનાઓનું બંને નમૂનાઓ જે છે એનું પૃથ્થકરણ અહીંયા અલગ અલગ કરવામાં આવી રહ્યું છે અને એના આધારે 4 થી 5 ડેડ બોડી છે એના મેચિંગ ડીએનએ છે એ થયા છે। બાકીના ડીએનએનું મેચ કરવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે। દ્રશ્યો બતાવીશું એફએસએલની જે ડીએનએ લેબ છે એ ડીએનએ લેબમાં અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે। એફએસએલનો સ્ટાફ છે એ છેલ્લા 2 દિવસથી સતત આ પ્રકારે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા છે એની અંદર સતત કાર્યરત છે। એ પ્રક્રિયા વધુ ઝડપથી થાય અને એનું પરિણામ જે છે એ આવે તો જેથી કરીને ડેડ બોડી રાજકોટમાં જે અત્યારે સ્ટોર કરેલી છે એ ડેડ બોડી પણ આપી શકાય, એના માટે આ ઝડપ કરવા માટે સૂચના જે છે એ આપવામાં આવી છે। કારણ કે જ્યાં સુધી ડીએનએ મેચ નહીં થાય ત્યાં સુધી ડેડ બોડી ન આપવી એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈની ડેડ બોડી કોઈને ન અપાય એ પ્રક્રિયાના ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને એટલા જ માટે ડીએનએની પ્રક્રિયા ખૂબ જ ઝડપી ચાલે, એમના સેમ્પલ આવી જાય, જરૂર પડે તો અન્ય જિલ્લાઓમાંથી પણ એફએસએલનો સ્ટાફ છે એ હેડક્વાર્ટર પર બોલાવી અને એની કામ ઝડપથી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ તમામ કામ અત્યારે જે ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કરવા માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એફએસએલ પહોંચ્યા છે અને સંભવતઃ ક્રમશઃ એક બાદ એક નમૂનાઓ છે એનું આજ મોડી સાંજ સુધીમાં નિરાકરણ આવે તેવું અત્યારે લાગી રહ્યું છે। સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ઓફિસે પહોંચ્યા છે, ત્યાં લેબમાં કઈ પ્રકારની તપાસ થઈ રહ્યું છે અને સાથે જ ઝડપથી કામગીરી કરવા માટે આદેશ પણ આપ્યા છે। આ ગૃહ રાજ્યમંત્રીના સીધી જ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં સતત નજર રાખી રહ્યા છે કામગીરી પર, જ્યારે એક તરફ પરિવારજનો તેના સ્વજનોને ગુમાવ્યા છે, તેના મૃતદેહ માટે ઝંખી રહ્યા છે, તેને લઈને હજુ સુધીમાં 4 લોકોના જ ડીએનએ સેમ્પલ મળ્યા છે। હજી 28 લોકોના મૃતદેહના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ એફએસએલની ઓફિસના લેબ પર તેની રિપોર્ટ માટે જાંચ થઈ રહી છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત નજર રાખી રહ્યા છે અને તેઓ પણ લેબ પહોંચ્યા હતા અને કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે, ઝડપથી કામગીરી કરવામાં આવે તેને લઈને સમગ્ર માહિતી મેળવી હતી, ચિતાર મેળવવામાં આવ્યો હતો અને યોગ્ય સૂચના અને આદેશ પણ આપવામાં આવ્યા હતા। એફએસએલમાં ચાલી રહેલી તમામ કામગીરી પર નજર રાખી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ।